નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે, જ્યાં મિત્રો ક્યાં ક્યાં વરસાદ પડ્યો અને કેટલું નુકસાન થયું છે તમે વિડીયો પણ જોઈ લીધો હશે। હાલ જોવા જઈએ તો લગ્ન સિઝનનો ગાળો ચાલતો હોય ત્યારે મંડપ યાની કે લગ્ન ચાલતો હોય ત્યારે અચાનક વરસાદ આવી જાય તો શું હાલત થઈ રહી છે। જી હા મિત્રો, કઈ જગ્યા પર એટલો વરસાદ પડ્યો છે કે આખું મંડપ ઉડી ગયું છે, તો ક્યાં ઘટના ઘટી છે એ પણ આપણે વિડીયોની અંદર જાણવાના છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતના અને ભારતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો કયા કયા જિલ્લામાં જે આજે વરસાદ પડ્યો છે ત્યાં આગળ વાત કરવાના છે। સૌથી પહેલાં આપણે જાણી લઈએ ભરૂચ, અંકલેશ્વર, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ખૂબ વરસાદ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે અને ભારે નુકસાન પણ થયું છે અને ખેડૂતો ભારે ચિંતામાં પડી ગયા છે। તો મિત્રો, એવી ઘટના ચોંકાવનારી ઘટના સામે આવી છે કે ડેડિયાપાડા તાલુકામાં ખૂબ વરસાદ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે અને ત્યાં આગળ ખૂબ વરસાદ વરસ્યો છે અને સાથે સાથે ત્યાં આગળ લગ્ન હતું અને લગ્નના જે મંડપ હતું એ મંડપને વાવાઝોડા સાથે ઉપર ઉડાઈ ગયું હતું। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો મંડપને તેમજ મંડપમાં પકડવા ગયેલા બે માણસોને પણ ઉડાડી ગયા હતા। એ માણસો જે ઉડ્યા હતા એ માણસો જે ઘરની બાજુમાં જ હતો એ ઘર પર પડ્યા હતા। એ ઘર પર પડતાની સાથે ઘણું બધું એમને વાગ્યું હતું અને તાત્કાલિક તેમને 108 દ્વારા દવાખાને દાખલ કરવામાં આવ્યા છે। જ્યાં મિત્રો હાલ જો આ વરસાદ વરસ્યો છે એ ખરેખર આવું થવું જોઈતું કે ના થવું જોઈતું એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। જ્યાં મિત્રો આ તો કુદરતનો ખેલ છે, ક્યાર બી કશું થઈ શકે છે કે આપણા હાથમાં નથી। જ્યાં મિત્રો આને લઈને તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।